ગાજરનો હલવો ખાવાની તો બહુ જ મજા આવે છે શિયાળાની ઠંડીમાં, પરંતુ ઠંડી ઋતુમાં ગાજરને છીલવાનું, પછી મિક્સ એને ખમણવાનું, એ બધું કરવાનું આવે ત્યારે બહુ આપણને પેલું થાય કે આ બધું કેમ કરવું. પરંતુ આજે હું ગાજરનો હલવો બનાવવા માટે એવી સરસ ફાસ્ટ અને સરસ ટ્રીક બતાવીશ, જેમાં ન તો ગાજરને છીણવાની ઝંઝટ કે ન કોઈ બીજી કડાકૂટ, અને ઇન્સ્ટન્ટ એવી ગાજર હલવાની રેસીપી જ્યારે પણ તમને મન પડે ત્યારે તમે સરસ મજાનો હલવો બનાવી, અને ન ચાસણી બનાવવાની ઝંઝટ કે ન કોઈ બીજી વસ્તુ, અને સરસ મજાના લાલ ગાજર જે શિયાળામાં અત્યારે મળે છે એને અહીંયા મેં લીધા છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા, અને આજે આપણે સરસ મજાનો ગાજરનો ઇન્સ્ટન્ટ હલવો બનાવવાની રેસીપી શેર કરીશું. એના માટે મેં અહીંયા 1 કિલો જેટલા ગાજર લીધા છે. ગાજર અહીંયા સરસ મજાના લાલ અને એવા આપણે સિલેક્ટ કરવાના છે, થોડાક જાડા, અને બને ત્યાં સુધી ગાજરમાં આપણે એવી ટ્રાય કરવાની કે અંદર પિત્તનો ભાગ ઓછો હોય તો આપણને થોડો વધારે હલવો ખાવા મળે. આ રીતે મેં ગાજરને છાલ ઉતારી લીધી છે અને આગળનો ભાગ અને ડીટીયાનો ભાગ આ રીતે કાઢી લીધો છે. તમે જોઈ શકો છો કે સરસ મજાના ગાજર એને છીલતાની સાથે જ એની સ્મેલ આવવા માંડે છે, અને આપણને એમ થાય છે કે ક્યારે આપણે એનો હલવો બને અને આપણે એનો ટેસ્ટ કરીએ. હવે ગાજરનો હલવો બનાવતી વખતે ફ્રેન્ડ્સ આપણે આ રીતે આપણે એને આ રીતે નાના પીસ કરી નાખવાના છે, અને આપણે એને સરસ મજાના ટુકડા કરી, અને ઘણી વખત એવું થાય છે કે આ ગાજર અત્યારે સારા છે, આમાં અંદર યલો કલરનો પાર્ટ જે પિત્તનો ભાગ આવે છે એ આમાં જરા પણ નથી, પરંતુ કોઈ વાર ગાજરમાં એવું પણ બને છે કે એમાં યલો પાર્ટ્સ હોય છે, તો આપણે એને નીકાળી દેવાનો છે અને ગાજરને આપણે આ રીતે પીસ કરવાના છે. અને જો આમાં જરા પણ પિત્તનો ભાગ નથી આ ગાજરમાં, તો આવા ગાજર વધારે સારા હોય છે, આપણે એને લેવાના છે. અને પરંતુ છતાં પણ કોઈ વાર એવું થાય છે કે કોઈ ટુકડામાં યલો પાર્ટ હોય છે, તો આપણે એને નીકાળી દેવાનો છે. તો આ રીતે આપણે બધા જ ગાજરને આ રીતે નાના પીસ કરી દે છે. હવે ગાજરના આ ટુકડા છે એને આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે, એને પલ્સ મોડ પર આપણે રાખીને ક્રશ કરવાના છે. અને આપણે ગાજરને ન તો બાફવાના છે ન તો છીણવાના છે. અને જો એક ગાજર છે આમાં એવું આવી ગયું છે જેમાં આ રીતે પીળો ભાગ છે, હું તમને એ બતાવું છું, એને આપણે નીકાળી દેવાનું છે, કારણ કે ટેસ્ટમાં કડવો હોય છે અને એ આપણા માટે બેનિફિટ નથી કરતો. તો આ રીતે આપણે ગાજર બધા જ આ રીતે સરસ મજાના રેડી કરી દેવાના છે. દોસ્તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે ગાજરના મેં સરસ મજાના ટુકડા કરી દીધા છે. હવે આપણે આને ન તો બાફવાના છે ન તો આપણે એને ખમણવાના છે, પરંતુ અહીંયા આપણે ફક્ત એક જ વસ્તુ જોશે કે સરસ મજાના આ ગાજર છે, એના માટે અહીંયા મિક્સરનો એક બાઉલ લીધો છે. આ બધા જ ગાજરના ટુકડા એમાં નાખી દેવાના છે, અને આપણે એને પલ્સ મોડ ઉપર આપણે એને ક્રશ કરવાના છે. એક વસ્તુ એટલે એનો મતલબ એવો કે આપણે મિક્સરને 1 મિનિટ માટે ચાલુ અને બંધ કરવાનું છે, પછી પાછું ચાલુ કરવાનું છે, જેથી એનો એકદમ સરસ આમ કરકરી આ રીતે પેસ્ટ બને. આપણે એની મુહિમ પેસ્ટ નથી બનાવવાની, એકદમ પેસ્ટ છે જે આ રીતે સરસ મજાના દાણેદાર ગાજરનો હલવો બનાવવાનો આ બીજું સિક્રેટ છે. આ રીતે તો સરસ મજાના આપણા ગાજરના પીસીસ થઈ ગયા છે. અગર તમારા મિક્સરમાં બ્લેડ કે એના હિસાબે ટુકડા ન થતા હોય તો તમે થોડા નાના ટુકડા પણ કરી શકો છો, અને થોડું એમાં દૂધ એડ કરીને પણ પીસી શકો છો આ રીતે. પણ મેં અહીંયા મારું મિક્સર બરાબર પ્રોપર કામ કરતું હોવાથી મેં આ રીતે એમનામ ગાજરને આ રીતે ક્રશ કર્યા છે. હવે એક પેનમાં અહીંયા 1 ચમચી ઘી લીધું છે, અને એની અંદર મોટી ચમચી ઘી લીધું છે. અગર નાનો ચમચો ઘી લો તો પણ વાંધો નહીં. આ રીતે હવે ગાજરનો જે આપણે આ રીતે એને ક્રશ કરેલું છે એ પ્યુરીને આપણે એમાં એડ કરી છે. તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં એનો કલર ચેન્જ થવા જવા આવે છે. તમને એવું લાગશે કે આ કેમ આવો કલર થઈ ગયો, પરંતુ એ જેમ એની અંદર આપણે ઘીમાં શેકીશું એમ એનો કલર ચેન્જ થતો જશે. આ રીતે થોડુંક ઓરેન્જીસ જેવું લાગશે તમને, અને ગાજરમાંથી જે પાણી રિલીઝ થશે. તો આ રીતે તમારે એને લગભગ 10 થી 15 મિનિટ માટે આપણે એને ઘીમાં શેકી લેવાનું છે અને હલાવતું રહેવાનું છે. ત્યાર પછી મેં એક આખી વાટકી ભરીને ખાંડ, મતલબ 1 કિલો ગાજર હતા એમાં મેં 200 થી 250 ગ્રામ જેટલી ખાંડ નાખી છે. તમે તમારે મીઠાશના ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા આપણે આ રીતે 10 મિનિટ પછી એને આ રીતે તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો હલવો તૈયાર છે. આપણે એને આ રીતે સર્વિંગ પ્લેટમાં આ રીતે સર્વ કરી દઈશું. તો દોસ્તો આ રીતે સરસ મજાનો ગાજરનો હલવો આ રીતે રેડી છે. અહીંયા મેં ડ્રાયફ્રૂટ જ્યારે ઘી એડ કર્યું ત્યારે એની અંદર સાથે જ તળીને નાખી દીધા હતા, અને તમે એને ઉપરથી પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણો સરસ મજાનો ઇન્સ્ટન્ટ એવો ગાજરનો હલવો. શિયાળામાં તમને જ્યારે પણ મન પડે ત્યારે તમે ફટાફટ બનાવી શકો છો. ન તો માવાની જરૂર છે ન ચાસણી બનાવવાની. સરસ મજાની ગાજરના હલવાની આ રેસીપી તમને પસંદ આવી હોય તો જરૂરથી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.